પ્રકરણ 7 દાખલા નંબર 6 વિસર્જનના સંજોગોમાં માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે થતી આમનોંધ આપણે દાખલા નંબર 5 જોઈ હતી. અહીંયા પણ દાખલા નંબર 6 આમનોંધ છે. તો આપણે જોઈએ પહેલી આમનોંધ. પહેલું કીધું છે યંત્રોની ચોપડે કિંમત ₹50,000 છે. જે ભાગીદાર દર્શન ₹55,000 લઈ જાય છે. અહીંયા બે આમનોંધ થશે. એક યંત્રની ચોપડે કિંમત 50,000, તો યંત્રનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે, અને ભાગીદાર દર્શન 55,000 લઈ જાય, તો એ કોઈ ભાગીદાર મિલકત લઈ જાય, મિલકતનો નિકાલ થાય એ વખતની આમનોંધ. તો પહેલી આમનોંધ છે યંત્રની ચોપડે કિંમત 50,000. હવે મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000. તે કઈ મિલકત હતી? યંત્રો. તો તે યંત્રો ખાતે 50,000. બીજી આમનોંધ ભાગીદાર દર્શન 55,000 લઈ જાય છે, તો જે ભાગીદાર મિલકત લઈ જતો હોય એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવાનું. કારણ કે અહીંયા વેચવામાં નથી આવતી. મને વેચાણ થયો તો રોકડ ઉપજ થાય તો રોકડ ખાતે ઉધાર કરે, પણ અહીંયા ભાગીદાર લઈ જાય છે એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર. તો અહીંયા ભાગીદાર દર્શન 55,000 લઈ જાય છે, તો દર્શનના મૂડી ખાતે ઉધાર 55,000. તે માલ મિલકત નિકાલ ખાતે ખાતે 55,000. આ પ્રમાણે. નંબર 2 દેવી હુંડી ₹15,000 ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે. તો દેવી હુંડી કોઈ ભાગીદાર ચૂકવાનું સ્વીકારે, પણ કંઈ ઉલ્લેખ ન હોય તો દેવી હુંડી એક પ્રકારનું દેવું છે. એ દેવું છે એટલે એનો ખાતા બંધ કરવાની નોંધ આપવી પડે, અને પછી જે ચૂકવતો હોય એ ભાગીદારના ખાતે નોંધ આપવી પડે. અહીંયા પણ બે આમનોંધ થશે. તો દેવી હુંડી છે એનું ખાતું બંધ કરવાની પહેલી આમનોંધ કરીએ. તો દેવું છે દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે જમા લખાય, તો જે તે દેવા ખાતે ઉધારવું પડે. તો દેવી હુંડી ખાતે ઉધાર 15,000. તે માલ મિલકત નિકાલ ખાતે 15,000. હવે બીજી આમનોંધ દેવી હુંડી ભાગીદાર બીમલ ચૂકવાનું સ્વીકારે. કોઈ ભાગીદાર દેવી હુંડી એટલે કે દેવું ચૂકવાનું સ્વીકારતો હોય તો એના મૂડી ખાતે જમા થાય, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000. તે બીમલના મૂડી ખાતે મૂડી ખાતે 15,000.
3 નંબર, ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાદ ₹11,000 પૈકી ₹6,000 વસૂલ મળી. હવે ભૂતકાળમાં ગાલખાદ માંડી વાળી હશે તો એ માંડી વાળેલ હોય 11,000, એમાંથી 6,000 વસૂલ મળી તો 6,000ને જ આપણે નોંધ કરવાની. અહીંયા એક જ નોંધ થશે, વસૂલ મળી એટલે. ભૂતકાળમાં માંડી વાળી એટલે એ વખતે એની નોંધ થઈ ગઈ છે, આપણે અહીંયા નોંધ કરવાની નથી. તો 6,000 ગાલખાદ વસૂલ મળે તો કેવી રીતે મળે? રોકડ મળે તો આપણે રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું. તો અહીંયા ત્રીજાને એક જ નોંધ થશે, રોકડ ખાતે ઉધાર ₹6,000 તે માલ મિલકત નિકાલ ખાતે. ₹6,000. ચાર નંબર, પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000, ઉપજા ₹2,27,000. હવે બે નોંધ થશે અહીંયા. પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000, તો ચોપડે કિંમત છે એ ખાતા બંધ કરવાની નોંધ થશે મિલકતના, અને પછી ઉપજની નોંધ થશે. તો પહેલી નોંધ, પરચુરણ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹2,70,000 તે પરચુરણ મિલકતો ખાતે. મિલકતો ખાતે 2,70,000. હવે બીજી નોંધ ઉપજની. ઉપજા 2,27,000. હવે અહીંયા રોકડ ઉપજે છે તો રોકડ ખાતે ઉધારવાનું. રોકડ ખાતે ઉધાર 2,27,000 તે માલ મિલકત નિકાલ ખાતે. ₹2,27,000. 5 નંબર, પરચુરણ લેણદારો ₹60,000 દેવું 25% વટાવે ચૂકવ્યું. હવે દેવું એટલે લેણદારો જ. હવે પરચુરણ લેણદારો 60,000 હતા, એ 25% વટાવે ચૂકવ્યા. તો લેણદારોની ખાતા બંધ કરવાની નોંધ થશે અને ચૂકવણીની નોંધ થશે. અહીંયા પાંચમામાં પણ બે નોંધ થશે. પહેલું, લેણદારો દેવું છે તો દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે. તો પરચુરણ લેણદારો ખાતે ઉધારવું પડે. પરચુરણ લેણદારો ખાતે ઉધાર 60,000 ખાતા બંધ કરવા ચોપડે કિંમત જ તે માલ મિલકત નિકાલ ખાતે. અહીંયા પણ 60,000. હવે બીજી નોંધ, પરચુરણ લેણદારો 25% વટાવે ચૂકવ્યા છે એટલે 60,000માંથી 25% વટાવ બાદ કરવો પડે. તો 60,000ના 25% 15,000. તો 15,000 વટાવ એટલે કે ઓછા ચૂકવ્યા છે. તો કેટલા ચૂકવ્યા હોય? 45,000. તો 45,000ની ચૂકવણી થઈ. તો ચૂકવણી થાય એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થાય. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹45,000
તે રોકડ ખાતે 45,000. છઠ્ઠું, ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના રૂપિયા 5,000 ચૂકવ્યા. હવે ચોપડે નહીં નોંધાયેલ છે એટલે ખાતા બંધ કરવાની નોંધ થાય નહીં પહેલી. પણ ચોપડે નહીં નોંધાયેલ કરવેરા રૂપિયા 5,000 ચૂકવ્યા, કરવેરાની 5,000ની ચૂકવણી કરી છે એ ચૂકવણીની નોંધ થાય. તો કોઈ કરવેરા એક પ્રકારનો ખર્ચ કહેવાય, તો ખર્ચ ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને ચૂકવાય છે રોકડમાં એટલે રોકડ ખાતે જમા થાય. તો અહીંયા એક જ નોંધ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000 તે રોકડ ખાતે 5,000. 7 નંબર મહત્વનો મુદ્દો છે, વિસર્જન ખર્ચ રૂપિયા 5,000 ચૂકવ્યો. હવે વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખાય. હંમેશા ખર્ચ છે એટલે કોઈ પણ ખર્ચ ચૂકવ્યો શબ્દ હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આવે. દેવું ચૂકવ્યો હોય, કોઈ કરવેરા ચૂકવ્યા હોય, વિસર્જન ખર્ચ ચૂકવ્યો હોય તો આ વિસર્જન ખર્ચની પણ એક જ નોંધ આવે, એની બે નોંધ ન થાય. વિસર્જન ખર્ચનું કોઈ ખાતું બંધ કરવાનું હોય નહીં, એ અગાઉ કોઈ પાકા સરિયામાં પણ બતાવેલું ના હોય ક્યાંય. પણ એ વિસર્જન કરીએ એ સમયે ખર્ચ થાય, એ ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધારવું પડે. રોકડથી ચૂકવાય એટલે રોકડ ખાતે જમા કરવું પડે. તો અહીંયા 7મો મુદ્દો છે, વિસર્જન ખર્ચ રૂપિયા 5,000 ચૂકવ્યો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000 તે રોકડ ખાતે 5,000. એક જ નોંધ થશે એની. 8મી છેલ્લી, ચોપડે પાઘડી બતાવેલ નથી પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના 20,000 ઉપજ્યા. હવે ચોપડે પાઘડી દર્શાવેલ નથી એટલે ખાતા બંધ કરવાની નોંધ મિલકત તરીકે એની થાય નહીં. પણ વિસર્જન વખતે વેચાણના 20,000ની ઉપજ થઈ છે, મિલકતોનું વેચાણ કરીએ અને એની ઉપજ થાય, એ જ પ્રકારે પાઘડીની પણ 20,000 ઉપજ્યા છે તો ઉપજની નોંધ થાય. તો મિલકતોની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા, ઉપજ થાય એટલે રોકડમાં થાય એટલે રોકડ ધંધામાં આવે તો રોકડ ખાતે ઉધાર. તો અહીંયા નોંધ થશે રોકડ ખાતે ઉધાર 20,000 તે માલ મિલકત નિકાલ ખાતે. ₹20,000. અહીં છઠ્ઠો દાખલો પણ પૂરો થાય. દાખલા નંબર 5 અને 6 આ બે જ દાખલા છે આમ નોંધોવાળા, એ જ આ પ્રકરણમાં મહત્ત્વના છે. પહેલાં જ વાત કરી હતી કે અહીંયા 7મા પ્રકરણમાંથી આમ નોંધો પૂછાય, થિયરી પણ પૂછાય અને ખરા ખોટા પણ પૂછાય છે. અને એક મુદ્દો મેં તમને ભણાવ્યો હતો કે પાકા સરિયાની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો, એ પણ આપણે અગાઉ ભણી ગયા, એવો મુદ્દો પૂછાય છે. અહીંયા પાછળના મોટા દાખલા આપેલા છે એ પૂછાતા નથી, પણ પેઢીના વિસર્જનના હિસાબો કેવી રીતે થાય, કયા કયા ખાતા બનાવવા પડે એની જાણ સારું એક દાખલો આપણે અહીંયા છેલ્લે ગણાવી લઈએ છીએ. તો અહીંયા જુઓ, દાખલા નંબર
9 આપ્યો છે એ 9મો દાખલો જોઈએ. તો 9મા દાખલામાં આપ્યું છે બિનલ, ધર્મિષ્ઠા અને મહેશ 4:3:2 પ્રમાણથી નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 30/9/16 રોજ પેઢીનું વિસર્જન કર્યું. તે જ દિવસે તેમના ધંધાની સ્થિતિ નીચે મુજબ હતી. હવે વિસર્જન થાય છે, ધંધો બંધ કરવામાં આવે છે. એ વખતનું પાકું સર્વ્યુ આપ્યું છે. મૂડી અને દેવા ત્રણેય ભાગીદારોની મૂડી હતી અને લેણદારો હતા. મિલકત અને લેણા બાજુ પરચુરણ મિલકતો હતી અને રોકડ શિલક 20,000 હતી. આગળ કીધું છે તમને હવાલા સ્વરૂપે પહેલું પરચુરણ મિલકતોના 13,90,000 ઉપજ્યા. લેણદારોને 3,70,000 ચૂકતે હિસાબે ચૂકવ્યા. આ દેવું છે. આ મિલકતો વેચી અને આ દેવું ચૂકવ્યું. વિસર્જન ખર્ચ ₹20,000 ચૂકવ્યો. નહીં નોંધાયેલ કરવેરાના ₹30,000 ચૂકવ્યા. જરૂરી ખાતા તૈયાર કરો. તો હવે દાખલા નંબર 9 વિસર્જનના હિસાબો તૈયાર કરતા હોઈએ તેમાં 3 ખાતા જ બનાવવાના હોય. પહેલું માલ મિલકત નિકાલ ખાતું. જે ભાગીદારો હોય એ ભાગીદારોના મૂડી ખાતા અને છેલ્લે રોકડ ખાતું. અહીંયા હિસાબો ભાગીદારી પેઢી બંધ થાય એટલે ફરી પાકું સર્વ્યુ કોઈ બનાવવાનું આવતું નથી. એટલે આ 3 જ ખાતા તમારે બનાવવાના છે. તો માલ મિલકત નિકાલ ખાતાનો આપણે નમૂનો જોયો હતો. એ જ પ્રમાણે પહેલાં મિલકતોના ખાતા બંધ કરવાના. અહીંયા જોગવાઈ અને દેવાના ખાતા બંધ કરવાના. મિલકતોના ખાતા બંધ કર્યા એમાંથી જેટલી મિલકતોની ઉપજ થઈ એ જમા બાજુ અને દેવાના ખાતા બંધ કર્યા દેવાની જેટલી ઉપજ થઈ એ ઉધાર બાજુ. કોઈ વિસર્જન ખર્ચ ચૂકવ્યો હોય, કોઈ કરવેરાની જવાબદારી ચૂકવી હોય તો એ માલ મિલકત નિકાલ ખાતે. હમણાં જ આપણે આમનું જ જોઈએ એ પ્રમાણે તે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થતું હતું. તો આપણે જોઈએ પહેલું કે પહેલી જ શરૂઆત તમારે ખાતા બંધ કરવાથી કરવાની. તો અહીંયા પાકા સરવૈયામાં જુઓ પરચુરણ મિલકતો પહેલી જ આમનોંધ મુજબ આપણે લખાઈ હતી. તો પરચુરણ મિલકતો જે પાકા સરવૈયામાં જે કિંમતે આપેલી હોય એ જ કિંમતે એના ખાતા બંધ થાય. તો એ ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લખવાનો. તો અહીંયા પરચુરણ મિલકતો પરચુરણ મિલકતો આપી છે 14,80,000. બધી ભેગી જ આપી છે. અલગ અલગ મિલકતો આપી હોત તો આપણે અલગ અલગ લખત. બીજું પરચુરણ દેવા એમાં લેણદારો છે. તો અહીંયા પરચુરણ દેવા છે એના ખાતા બંધ કરીએ તો એમાં એક જ આપેલું છે લેણદારો. જોગવાઈ બીજી કોઈ આપી નથી. લેણદારો 4,20,000. બરાબર. આ બે જ છે. બીજું રોકડ ના આવે અને બીજી કોઈ વિગત ના આવે. હવે મૂડી આપી છે એ મૂડી ખાતામાં જમા બાજુ લખી દો. પાકા સરવૈયામાં ત્રણેય ભાગીદારોની બાકી આગળ લાવ્યા. બિનલ 480, ધર્મિષ્ઠા 360 અને મહેશ 2,40,000. રોકડ ખાતું બનાવ્યું છે એટલે રોકડની બાકી અહીંયા લખાશે. બાકી આગળ લાવ્યા. ₹20,000 પાકા સરવૈયામાં આપેલી. હવે પહેલા હવાલા મુજબ પરચુરણ મિલકતોના ₹13,90,000 ઉપજ્યા. હવે મિલકતોના ખાતા બંધ કર્યા. હવે મિલકતો વેચીએ એટલે ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું. તો અહીંયા
મિલકતની ઉપજ ઉપજ્યા એટલે રોકડ ખાતે લખાશે. રોકડા ઉપજ્યા તો રોકડ ખાતે 13,90,000. મિલકતોની ઉપજ થાય તો આપણે શું કરીએ? રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો રોકડ ખાતે પણ ઉધાર બાજુ લખવી પડશે. રોકડ આવે છે તો આપણે પરચુરણ મિલકતો ખાતે અથવા તો માલ મિલકત નિકાલ ખાતે 13,90,000 આ મિલકતોની ઉપજ. બીજો છે લેણદારોને 3,70,000 ચૂકતે હિસાબે ચૂકવ્યા. હવે લેણદારો દેવા, લેણદારોના ખાતા બંધ કર્યા. હવે લેણદારોની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લખાય. તો અહીંયા લેણદારોની ઉપજ રોકડા જ ઉપજ્યા એટલે રોકડ ખાતે 3,70,000 ઉપજ થઈ. તો લેણદારો ચૂકવ્યા, સોરી ઉપજ નહીં, ઉપજ મિલકતોને થાય. તો લેણદારો ચૂકવ્યા છે તો લેણદારોની ચૂકવણી રોકડ ખાતે તો નોંધ કરવી હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કોઈ પણ ખર્ચ ચૂકવીએ લેણદારો એટલે કે દેવું ચૂકવીએ તો અહીંયા લેણદારો ખાતે 3,70,000 ચૂકવ્યા. વિસર્જન ખર્ચ ₹20,000 ચૂકવ્યો. હમણાં જ આપણે આમનું જોઈતી કે વિસર્જન ખર્ચ ચૂકવાય તો કોઈ પણ ખર્ચ ચૂકવાય એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીને રોકડ ખાતે જમા થાય હંમેશા. તો અહીંયા રોકડ ખાતે કૌંસમાં લખો વિસર્જન ખર્ચ 20,000. તો રોકડ ખાતે જમા વિસર્જન ખર્ચ 20,000. અને ચોથો નહીં નોંધાયેલ કરવેરાના 30,000 ચૂકવ્યા. એ પણ ચૂકવણી છે, કરવેરા દેવું છે એક પ્રકાર. તો એ પણ રોકડ ખાતે રોકડા ચૂકવ્યા છે રોકડ ખાતે. કરવેરા 30,000 અને અહીંયા રોકડ ખાતામાં કરવેરા. કોઈ ભાગીદાર ચૂકવાનું સ્વીકારે તો રોકડ ખાતામાં ના આવે, ભાગીદારના મૂડી ખાતે જમા આવે. કોઈ મિલકત ભાગીદાર લઈ જાય તો અહીંયા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. આ પ્રમાણે નોંધ કરવાની. હવે અહીંયા પહેલું તમારે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું છે. બધી જ વિગતો પૂરી થઈ. સરવાળા કરવાના બંને બાજુના. તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો અહીંયા સરવાળો થાય છે 19 લાખ. સામે પણ 19 લાખ. તો માલ મિલકત નિકાલ ખાતાની ખોટ આવી છે. એ ખોટ આપણે મૂડી ખાતે લઈ જવાની. મૂડી ખાતે ખોટ ત્રણેય ભાગીદારો વચ્ચે જે પ્રમાણ આપ્યું છે 4:3:2. તો બિનલ, ધર્મિષ્ઠા, મહેશ. ખોટ આવી છે 90,000. ને 4:3:2 તો 40,000, 30,000 અને 20,000.
મૂડી ખાતે ખોટ શું કરવી પડે? ઉધારવી પડે. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે લખીએ ખોટ. ત્રણેય ભાગીદારોમાં 40,000, 30,000 અને 20,000. પછી તમારે મૂડી ખાતા બંધ કરવાના ને મૂડી ખાતાની જે બાકી આવે એ બાકી તમારે રોકડ ખાતે લઈ જવાના ને રોકડ ખાતાના બંને બાજુના સરવાળા સરખા થવા જોઈએ. તો હવે મૂડી ખાતાના આપણે સરવાળા કરી દઈએ. તો અહીંયા 480, 360, બીજી કોઈ વિગત નથી, 240. અહીંયા પણ લખી દઈએ 480, 360 અને 240. અહીંયા બાકી આગળ લઈ જવાની નથી વિસર્જન વખતે, પણ બાકી તમારે રોકડ ખાતે લખવાની છે, કારણ કે પાકું સર્વે આપણે બનાવવાનું નથી. તો 480માંથી 40,000 બાદ કરીએ, 440. 360માંથી 30,000 બાદ કરીએ, 330. અને 240માંથી 20,000 બાદ કરીએ, 220. આ બાકી રોકડ ખાતે આ બાજુ જમા બાજુ લખવાની છે. તો રોકડ ખાતે જમા બાજુ મૂડી ખાતે ભેગું લખી દઈએ બિનલ, એટલે બિનલના મૂડી ખાતે, ધર્મિષ્ઠાના મૂડી ખાતે અને મહેશના મૂડી ખાતે. 440, 330 અને 220. અને છેલ્લે તમારે રોકડ ખાતાના સરવાળા કરવાના છે. તો રોકડ ખાતાના સરવાળા આપણે કરીએ બંને બાજુ. 3 9 20, 14 10. તો અહીંયા પણ 14 10 થતું છે. બંને બાજુ સરવાળા રોકડ ખાતાના મળી રહેવા જોઈએ. તો અહીંયા પણ 14 10. તો આ રીતે વિસર્જન વખતે હિસાબી ચોપડામાં જે ખાતા બનાવવામાં આવે એમાં માલ મિલકત નિકાલ ખાતું, મૂડી ખાતા અને રોકડ ખાતું. તો અહીંયા આપણે પ્રકરણ 7 પૂરો થાય છે. એની સાથે નામાના મૂળ તત્વનો પાર્ટ 1 એટલે કે પહેલો ભાગ પણ પૂરો થાય છે. હવે આગળ આપણે પાર્ટ 2માં શરૂઆત કરીશું. આભાર.